નમસ્કાર મિત્રો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક વિશે વાત કરીશું. શું ખરેખર શિયાળામાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે? તો હા મિત્રો, શિયાળામાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. જુઓ કારણો જેવા કે શિયાળાની અંદર રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, શિયાળામાં બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, એ જ રીતે શિયાળામાં લોહી ઘાટું બની જાય છે. લોહી ઘાટું બની જવાથી હૃદય પર વધારે પડતું દબાણ થાય છે, જેના કારણે શિયાળામાં વહેલી સવારે હાર્ટ પર સ્ટ્રેસ પડે છે અને જેના લીધે શિયાળામાં વહેલી સવારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસો વધી જાય છે. શિયાળામાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે હોય છે. તેના માટે મેડિકલ અને વૈજ્ઞાનિક કારણો જેવા કે શિયાળામાં શરીરને ગરમ કરવા માટે હૃદય વધારે મહેનત કરે છે, તે માટે શરીરમાં ઓક્સિજનની જરૂરિયાતો વધે છે. સાથે સાથે શિયાળામાં કોલેસ્ટ્રોલ પ્લાક ફાટવાની શક્યતા વધે છે. 40+ ઉંમરના લોકોમાં જોખમ વધારે હોય છે. સાથે સાથે ડાયાબિટીસ અને સુગરની દવાઓ લેતા હોય તેમાં જોખમ વધારે હોય છે. શિયાળામાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કોને વધારે હોય છે? વહેલી સવારે હાર્ટ એટેક કોને આવી શકે છે? તો મિત્રો, શિયાળાની અંદર યા વહેલી સવારે હાર્ટ એટેક આવવાનો જોખમ મોસ્ટ ઓફ જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમને આવી શકે છે. એ જ રીતે વધારે પડતું સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય તેમને હાર્ટ એટેક આવી શકે છે. સાથે સાથે ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ રિલેટેડ કોઈ તકલીફ હોય તેમને હાર્ટ એટેક આવી શકે છે. એ જ રીતે વધારે પડતા ઠંડા વિસ્તારમાં કામ કરતા હોય તેમને હાર્ટ એટેક આવી શકે છે. એ જ રીતે 40થી 50 વર્ષથી પ્લસ ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે હોય. હાર્ટ એટેક રિલેટેડ સાવચેતીઓ શું રાખવી જોઈએ? તો શરીરને ગરમ રાખો, સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાની ટેવ પાડો. એ જ રીતે સવારે વહેલા ઉઠીને વધારે પડતી ભારે એક્સરસાઇઝને ટાળો. સાથે સાથે સવારે વહેલા ઉઠીને જો છાતીમાં દુખાવો બીજો થાય તો તેને અવગણશો નહીં. તમે તમારા ફેમિલી ડૉક્ટરને બતાવી શકો છો, તેની સલાહ લઈ શકો છો. અસ્તુ.